જય ભગવાન. હવે આજે આપણે જોઈશું કે 11 સોમવાર અને ચતુર્માસના ઉપવાસમાં આપણે જાંબુ કેમ નથી ખાતા. આના માટે એક લોકવાયકા છે. આમાં રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી, પણ એક લોકવાયકા એવી છે કે દ્વાપર યુગમાં એકાદશીના દિવસે બધા રાજકુમારો જંગલમાં ગયેલા અને ત્યાં એક જંબુક ઋષિ તપ કરતા હતા. એટલે એમણે એમની આજુબાજુમાં જાંબુના ઝાડ વાવી રાખેલા અને એમાંથી એ જાંબુ તોડી અને ખાય અને એના ઉપર નપતા હતા. તો રાજકુમારોને ભૂખ લાગી એટલે એમણે એ જાંબુ તોડી અને ખાધા અને બધા જાંબુનો સફાયો કરી નાખ્યો. એટલામાં જંબુક ઋષિ ધ્યાનમાંથી ઉઠ્યા અને એમણે આ બધું જોયું એટલે એમણે શાપ આપ્યો કે આજથી કોઈ પણ મનુષ્ય ઉપવાસના દિવસે જાંબુ ખાશે નહીં, જાંબુ સ્વીકારશે નહીં, જેથી કરીને ઋષિમુનિનો પોતાનો જે આહાર હતો એ ત્યાં રહે, યથાવત રહે. એક બીજી એક લોકવાયકા એવી છે કે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થયો ત્યારે દ્રૌપદીનું મન કર્ણ માટે થોડું ચલિત થયેલું. એટલે લગ્ન પછી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો, ધ્યાન કર્યું, તેમને ખબર પડી કે તે આમનું દ્રૌપદીનું મન ચલિત થયું છે. એટલે એમણે થયું કે દાંપત્ય જીવન માટે મન ચલિત થવું યોગ્ય નથી. એટલે એક વખત બધા ઋષિ 5 પાંડવોને અને દ્રૌપદીને લઈ અને વનમાં જાય છે અને એ દિવસે 11 હતી. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આ વનમાંથી મને ભૂખ લાગી છે, બધા ફળ ફળાદી તોડી લાવો. એટલે 5 પાંડવો ફળ તોડવા ગયા તો કૃષ્ણ ભગવાન એમની યોગ માયાથી બધા જ ફળો અદૃશ્ય કરી દીધા અને જ્યાં જાંબુ કૃષિ તપ કરતા હતા ત્યાં જે જાંબુ હતું એ ઝાડમાંથી જાંબુ રહેવા દીધા. એટલે ભીમને બધા એ જાંબુ લઈને આવ્યા. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ જાંબુ તો પેલા જાંબુ કૃષિના છે, આ તમે લીધું હોય જાંબુ કૃષિ તપમાંથી ઉઠશે તો તમને શાપ આપશે. એટલે કે આ બધા જાંબુ ફરીથી એ ઝાડમાં ચોંટી જવા જોઈએ. એટલે કે આપણા બધામાં જે બધી રીતે જાણે કોઈ પણ દિવસ ખરાબ વિચાર ના કર્યો હોય, બીજી સ્ત્રી માટે બીજા પુરુષ માટે ખરાબ વિચાર ના કર્યો હોય, એ આ જાંબુ હાથમાં લે તો એ જાંબુ બધા વૃક્ષમાં ચોંટી જશે. હવે આ 5 જણાએ તો એક દ્રૌપદી સાથે લગ્ન કરેલા, એટલે એકદમ ચોખ્ખી કહેવાય દ્રૌપદી હતી, પણ દ્રૌપદી મનથી એક વખત ચલિત થઈ હતી. એટલે એણે મનથી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી કે મને સંપૂર્ણ શુદ્ધ કરો. કૃષ્ણ ભગવાને એને શુદ્ધ કરી અને એને આભાસ થયો કે હું 100% ચોખ્ખી છું. એટલે એણે કૃષ્ણ ભગવાનની સૂચના મુજબ જે પેલા જાંબુ હતા હાથમાં પકડ્યા, એટલે બધા જાંબુ અદ્રશ્ય થઈ ગયા અને વૃક્ષ ઉપર જેમ હતા એમ યથાવત લાગી ગયા. આ રીતે 2 વખત 11ના દિવસે જાંબુક, એક વખત કૃષ્ણ ભગવાનના હાથમાંથી આવીને પાછા ગયા અને એક વખત જાંબુક ઋષિનો શાપ હતો. આ 2 કારણથી જાંબુ આપણે 11ના દિવસે સોમવારે કે ચતુર્માસમાં ખાતા નથી. મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતમાં જાંબુ ખાતા નથી. એની પાસે એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે જાંબુ ખાવાથી એસિડિટી વધે છે, પિત્ત વધે છે અને ઉપવાસના સમયે પિત્ત અને એસિડિટી વધે યોગ્ય નથી. એટલા માટે પણ જાંબુ નથી ખાતા. બીજું એક કારણ એવું છે કે જાંબુનો રંગ કાળો છે અને શનિની આનુષંગિક વસ્તુ કાળી હોય છે, એટલા માટે પણ જાંબુ નથી ખાતા. અને જ્યારે વૈષ્ણવો અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો એ જાંબુ, ડુંગળી અને લસણ એ બધાને તામસી વસ્તુ માને છે, એટલે પણ એ લોકો ઉપવાસના દિવસે ખાતા નથી. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.